મહુવા શહેરમાં નેસવડ ચોકડી નજીક બે આઈસર ટ્રકમાં વિકરાળ આગ લાગતા બળી ખાખ થઈ ગયેલ. આઈસર ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે ધીમે ધીમે આગ લાગી હતી અને જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં પાર્ક કરેલ આઈસર પણ આગની લપેટમાં આવી ગયેલ. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે બંને આઈસર ટ્રકો ભરેલા સામાન સહિત બળી ખાખ થઈ જવા પામેલ. ટ્રક માલિક સાહિલ ખાનના જણાવ્યા મુજબ સામાન સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું છે. મારું નામ સાહિલ ખાન અબ્દુલ ખાન પઠાણ છે. નેસવડ ચોકડીની આગળ રાજધાની ટ્રેક્ટરની બાજુના ખાંચામાં મારી બંને ગાડી અહીંયા પડી હતી અને અચાનક જ શોર્ટ સર્કિટ થવાના કારણે બંને ગાડીમાં આગ લાગી છે. પહેલાં આ ગાડી સળગતી હતી અને બીજી ગાડી મારી બાજુમાં પડી હતી. આ સળગવાના કારણે એ પણ ગાડી સળગી છે અને આમાં મારે માલ ભરેલો હતો કિંગ કારખાનાનો કીઝનો અને ઓલામાં બીજો માલ ભરેલો છે. આની અંદર જે માલ ભર્યો છે એની 16 લાખ જેવી કિંમત છે અને ઓલી ગાડીમાં જે માલ ભર્યો છે એની 40,000 જેવી કિંમત છે. માલિક હું અને મારા મોટા ભાઈ બંને છીએ. સવારે 6:30-7 વાગે સીધા અમે અહીંયા આવ્યા. આવીને ફાયર બ્રિગેડ ટીમને તરત જ ઘટના સ્થળે બોલાવી અને એ લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા. આગ કાબૂમાં કરી એટલી વારમાં તો બંને ગાડીની બે આગળથી લઈ અને પાછળ સુધી બળી ગઈ છે ટોટલ.